મારી પાસે આવતા પેરેન્ટ્સને એક પ્રશ્ન પૂછતો હોઉં છું. તમે તમારા બાળકોને શાના માટે તૈયાર કરો છો? એક્ઝામ માટે કે લાઈફ માટે? ચલો સમજાવું. એક એવું પેરેન્ટ જે સવારના અલાર્મ વાગવાના 15 મિનિટ પહેલાં એટલા માટે ઉઠી જાય છે કારણ કે એના છોકરાને દીકરીને સ્કૂલે જવા માટે ઉઠાડવાનો છે, એની બેગ તૈયાર કરી રાખી છે, એનો બ્રેકફાસ્ટ તૈયાર કરીને રાખે છે અને પ્રોમિસ આપે છે, બેટા એક ગ્લાસ દૂધ પી લે, તારા મમ્મીના સમતને. આ છોકરું સ્કૂલે જાય ત્યાં સુધીમાં આખા દિવસનું શેડ્યુલ મમ્મીએ તૈયાર રાખેલું છે કે આવે એટલે ક્યારે ક્લાસીસમાં જશે, કયા ટ્યુશન્સ ભરશે, કઈ એક્ટિવિટીઝમાં જશે, ક્યારે હોમવર્ક કરશે અને રાતના સેલ્ફ સ્ટડી સાથે કરશું. 3 મહિના પછીની પરીક્ષાનું ટાઈમ ટેબલ મમ્મીના મગજમાં એવું છપાયેલું છે કે મમ્મીને ખબર જ છે કે આ એક્ઝામમાં ચિંટુ કરતાં વધારે માર્ક્સ કોઈને આવવાના જ નથી અને આ વખતે રાજ તો એના કરતાં આગળ નીકળી જ ન શકે. ફૂલ પ્રૂફ પ્લાન મારી પાસે છે. ગોરેલા અટેક કરો છો એક્ઝામ ઉપર ચારે બાજુથી કે મારા દીકરા કે દીકરીના માર્ક્સ આ વખતે બેસ્ટ આવે. આ બાળકો સારી તૈયારી કરે છે. આ પેરેન્ટ્સ વિલન નથી, સુપર હીરો છે. પોતાની જિંદગીનું બલિદાન આપી અને બાળક માટે ગમે તે કરવા તૈયાર થાય છે. પણ એક પ્રોબ્લેમ થાય છે, આ બાળકો પરીક્ષા માટે ખૂબ સરસ તૈયાર થાય છે, પણ આગળ જતાં જો એ પરીક્ષામાં નિષ્ફળ જાય, એન્ટ્રન્સ એક્ઝામમાં કે કોઈક પ્રકારની આગળની ઇન્ટરવ્યૂની એક્ઝામમાં, તો એ લોકોને પરીક્ષાનો ફેલ્યોર એ લાઈફનો ફેલ્યોર લાગવા માંડે છે. આપણે બાળકોને પરીક્ષા માટે નહીં, જિંદગી માટે તૈયાર કરવાના છે. આના માટે જો તૈયાર કરે તો બાળકોને 4 સ્કિલ્સ નાનપણથી શીખવાડવી પડશે. એમને ડીલ કરતાં શીખવું પડશે ફેલ્યોર, રિજેક્શન, એબન્ડનમેન્ટ અને નિગ્લેક્ટ. દુનિયામાં નિષ્ફળ જવું એ નોર્મલ છે. તારો લોકો તિરસ્કાર કરે એ નોર્મલ છે. કેટલીક વખત તારે લોકોની સામે શરમ અનુભવ કરવી પડશે એ નોર્મલ છે. ક્યારેક તારા ફ્રેન્ડ્સ પાર્ટીમાં ભેગા થશે તને નહીં બોલાવે એ નોર્મલ છે. જે બાળકો લાઈફ માટે તૈયાર થાય છે એમની એક્ઝામ નાની મોટી જાય તો એ જિંદગીમાં નિષ્ફળ નથી જતા. જે બાળકો એક્ઝામ માટે તૈયાર થાય છે એ બાળકો આઈ ક્વિટનો મેસેજ મૂકી અને જિંદગી છોડીને જતા રહે છે.